સ્વરાજ્યની ચૂંટણીનું વ્યુગલ ફૂંકાઈ ગયું છે। તમામ પક્ષો ચૂંટણી જાહેર થતા જ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। પક્ષો દ્વારા સમાજને રીઝવવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી બેઠક મળી। સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરતા કરણસિંહ ચાવડાએ એક મોટું અને સૂચક નિવેદન આપ્યું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે તેની સાથે રહેવા માટે સમાજ વિચાર કરશે। ક્યારે પણ કોઈ પક્ષ હોય, એ પછી પાટીદાર હોય, ધર્મ સમાજ હોય કે દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ સમાજ કોઈ દિવસ આ પક્ષને મત આપો કે આ પક્ષને મત આપો એવું ક્યારે નક્કી કરતો હોતો નથી। પણ કેટલું પ્રતિનિધિત્વ છે એના આધારે ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે કે ભાઈ આપણને આટલા ટકા પ્રતિનિધિત્વ આ જગ્યાએ મળેલું છે, તો આપણે આગળ શું કરવું એ અમે નક્કી કરીશું। દીવના નાગવા બીચ રોડ પર અકસ્માતને કારણે અફરાતફરી મચી ગઈ હતી। ઓટો રિક્ષા પલટી જતા તેમાં સવાર 5 લોકો ઘાયલ થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ શૈક્ષણિક હબ પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ દુર્ઘટના બની। સોમનાથથી આવેલા પરપ્રાંતીય પ્રવાસીઓ આ અકસ્માતનો ભોગ બન્યા। રોડ પરના જોખમી વળાંકને કારણે રિક્ષા પલટી થઈ હોવાનું માનવામાં આવે છે। ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદ વડોદરા હાઈવે પર ખેડા ટોલ ટેક્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં થાર ગાડીના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો ગાડી પલટી મારી ગઈ, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ। ઇકો ગાડીમાં આશરે 10 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી, જેના પગલે ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સાક્ષી મુજબ થાર ગાડી વધુ ઝડપે હતી અને ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ત્યારબાદ થાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી। થાર ગાડી આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી। ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ। એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે। 5 થી 6 જણા હતા અંદર। થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે। થાર ગાડી નડિયાદ તરફ ભાગી ગઈ પછી કોઈ અતોપતો નથી। એનું નુકસાન થારને બી થયું છે।